જે લોકો ગામડામાં હશે ને જેમણે પશુઓને જોયા હશે એમને ખબર હશે કે ગાયને ભેંસને તમે દાણા આપો એના પછી કલાકો સુધી વાગોળ્યા જ કરે. સત્તા પક્ષને વાગોળવાની ટેવ છે. ભૂતકાળમાંથી ઊંચા ન આવવાની ટેવ છે. પશુ વાગોળ્યા કરે તો તમને દૂધ પણ આપે ને દૂધ આપતી વખતે એવું ઉપકાર ન બતાવે કે જોયું મેં તમને દૂધ આપ્યું. એ તો તમને જીવાડે અને છતાંય એની અંદર એવો કોઈ જ ઉપકારનો ભાવ ન હોય. કશું કરતી વખતે તમે એના બચ્ચાના ભાગનું લઈ લેતા હોય તો પણ તમે સરકારને ચૂંટીને મોકલો. એનું કામ તમારા પર શાસન કરવાનું છે, એનું કામ સુશાસન આપવાનું છે અને એમાં 1, 2, 5 કે 50 કે 100 કે ગમે તેટલા ટકા પણ એ સુશાસન આપ્યા પછી ભૂતકાળમાં બહુ જ ખરાબ હતું ને મેં તમને સુશાસન આપ્યું અને એટલે હવે હું તમને મારી શકું, અત્યાચાર પણ કરી શકું ને જો તમે પ્રશ્ન ઉઠાવશો તો હું તમને એવું કહીશ કે મેં સારું નહોતું કર્યું. એના નામ પર વાગોળવાની ટેવમાંથી સરકાર બહાર આવે એ વિષય પર કરીશું સૌથી પહેલા વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખેડૂતોનું આંદોલન શરૂ થતાની સાથે જ એટલે છેલ્લા 15 દિવસથી સતત ખેડૂતો વિવાદમાં હતા, સંઘર્ષમાં હતા. પોલીસની સાથે ઘર્ષણ, કંપનીવાળા સાથે ઘર્ષણ, એમના જ ખેતરમાંથી પોલીસ ઉઠાવીને લઈ જાય, ખેડૂતોને એમના પોતાના ખેતરમાં જવા ન દે, એમના ખેતરમાં જબરદસ્તી થાંભલા નાખે. કાનૂન તો એવું કહે છે કે આ દેશની દરેક જમીનની માલિક સરકાર છે અને આપણે બધા જ એના કબજેદાર છીએ. એટલે તમે 7, 12 કે 8 આના પુરાવા ખોલીને જોઈ લેજો, તેમાં લખેલું હશે કે કબજેદાર. એટલે આપણે બધા કબજેદાર છીએ. પણ શું તમે ક્યારે એવું જોયું કે તમને એવો વિચાર આવ્યો કે બહુ જ મોટી કંપની હોય, હજારો કરોડનું સામ્રાજ્ય હોય અને એની અસલી માલિક તો સરકાર છે એવું કહીને સરકાર ત્યાં જઈને થાંભલો રોપી આવે વચ્ચે? એવું નહીં થાય. કન્સેન્ટ નામનો, સહમતિ નામનો એક શબ્દ હોય. બધાનું કલ્યાણ થાય એ તો રાજ્યની કલ્પના હોય અને એની વચ્ચે ખેડૂતને લાગે કે એનો અવાજ નથી સંભળાઈ રહ્યો ત્યારે તો એ પ્રશ્ન ઉઠાવે છે. પણ એના પ્રશ્નને જ્યારે સતત ન સાંભળવામાં આવે ત્યારે આંદોલન છેલ્લો ઉપાય બને છે. એ ઉપાય કેવી રીતે કચડાયો, કેવી રીતે બે પક્ષોમાં વહેંચાયો એ વિષય પર વાત કરતા પહેલા એકદમ સંક્ષિપ્તમાં ખેડૂતના મુદ્દાને સમજવું પડશે. ખેડૂત શું કહી રહ્યો છે? એની જમીનમાંથી વીજ લાઈન પસાર થાય છે, ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, કાયદા મુજબ જમીન સંપાદનનો કાયદો છે, એના મુજબ એ વળતરની અપેક્ષા રાખી રહ્યો છે. 2-3 ઓપ્શન અલગ અલગ ખેડૂત સંસ્થાઓ આપી રહી છે. કોઈ કહી રહ્યું છે કે અમને પરમંદ ભાડું આપો, ફાયદો આપો, ઇલેક્ટ્રિસિટી ફ્રી આપો, વગેરે વગેરે. કોઈ કહે છે એટલા મોટા થાંભલા છે અને એની વચ્ચે થોડી જગ્યા જઈ રહી છે, અમને એટલું વળતર નથી અપાઈ રહ્યું જેટલી અમારી અપેક્ષા હોય. 2013નો જે કાયદો છે એના મુજબ પણ વળતર નથી મળતું. માર્કેટની જે કિંમત છે એને ધ્યાનમાં રાખવામાં નથી આવતી. એક્ઝેક્ટ હાઈવે ટચ કોઈ જમીન હોય, કોઈ જગ્યા હોય તો એની કિંમત કરોડોમાં હોય છે. હવે તમે એને અમુક હજારમાં વળતર આપશો ને એમાં જો ખેડૂત ખેતી નહીં કરી શકે, ના એનો બીજો કોઈ ઉપયોગ કરી શકશે તો એ ખેડૂતને કેટલું મોટું નુકસાન થાય. અનેક પ્રશ્નો છે. જમીન એ એના માટે બહુ ઇમોશનલ વિષય છે, એને આગલી પેઢીને આપવાનો છે. આ વિષય પણ સરકાર નથી સમજતી. જ્યારે પ્રશ્ન કરવામાં આવે તમે કોઈ પણ ચર્ચા ઉઠાવીને જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના ખેડૂત નેતાઓ અને આગેવાનો સીધા તમને, એમની પાસે એક સ્પેશિયલ ટાઈમ મશીન છે, ગજબ ટાઈમ મશીન છે. તમે એમને જેવો પ્રશ્ન પૂછો એટલે તમને છટાક કરીને ટાઈમ મશીનમાં નાખે ને લઈ જાય ભૂતકાળમાં. અને 1, 2 કે 5 વર્ષ જૂના નહીં, એ તમને 30 વર્ષ પહેલા જ ફેંકી આવે જઈને. 90ના દાયકામાં આ થતું હતું, 80ના દાયકામાં અમે આ જોયું, 70ના દાયકામાં મારા બાપા સાથે આ થતું હતું, 60ના દાયકામાં મારા દાદા સાથે આ થતું હતું. છોકરો સવાલ કરે છે અત્યારે, પોતાની આવનારી પેઢી માટે પ્રશ્ન કરે છે. ટાઈમ મશીનમાં ફટાક કરીને નાખવાનું ને 70ના, 80ના ને 90ના દાયકામાં લઈ જવાનું. 2000થી લઈને 2026 સુધીનો હિસાબ માંગવાનું કોઈ કે અથવા કોઈ વર્તમાન પ્રશ્ન પણ કરે. 1 વર્ષ પહેલાં એ નહીં ને 2 વર્ષ પહેલાં પણ નહીં, આજનો જવાબ આપો તો સરકારની અંદર અચાનક જ જાગી જાય કે અમે કેટલું કર્તવ્ય પોતાનું જે નિભાવ્યું એ તો હતું જ નહીં. કર્તવ્ય શબ્દ જ નહોતો, અમે તો ઉપકાર કર્યો અને એટલે સરકાર ઉપકાર ગણાવવાની ભૂમિકામાં આવી જાય અને પછી સરકાર વાગોળવા માંડે. મેં તમને શ્વાસ લેવા દીધો, ઉપકાર કર્યો. મેં તમને જીવવા દીધા, ઉપકાર કર્યો. તમને કોઈ રસ્તા પર મારી નથી નાખ્યા, અમારો ઉપકાર છે. અને બધું તમે જીવો છો, તમે શ્વાસ લઈ રહ્યા છો, તમે જે પણ કરી રહ્યા છો બધું જ તમે ઉપકાર અમે તમારા પર કર્યો ને એટલું કરી રહ્યા છો. સુશાસન આપવું એ સરકારનું દાયિત્વ છે ને એટલા જ માટે આપણે ત્યાં ચૂંટણી થાય છે ને એટલા જ માટે આપણે નેતાઓને ચૂંટીને લાવીએ છીએ. પણ આ બધી જ વાતો અસ્થાને ત્યારે થઈ ગઈ જ્યારે ખેડૂતો પોતાના મુદ્દાને લઈને આંદોલન કરવા માટે ગાંધીનગર બાજુ નીકળ્યા. કેમ કે આ આંદોલનમાં પેલી જે જૂની વાર્તા છે કે 2 બિલાડી રોટલા માટે ઝઘડે ને વાંદરો ભાવી જાય.
તો આ જ સ્થિતિ ફરી એકવાર એ જ ઘટના, એ જ સ્ક્રિપ્ટ એનું પુનરાવર્તન થતું દેખાયું. સંઘર્ષ શરૂ થયો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસે મૂળ રૂપે આખું આંદોલનની આ શરૂઆત કરી હતી અને આખું આયોજન પણ એમનું હતું ટ્રેક્ટર રેલીનું. એમણે કહ્યું હતું કે અમે રેલી લઈને પહોંચીશું ગાંધીનગર. સ્પષ્ટતા નહોતી કે ગાંધીનગર નહીં જાય, ઓગણજ ખાતે જે સભા પૂરી થઈ જવાની છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વિડીયો બનાવીને સભાને, રેલીને સમર્થન જાહેર કર્યું. એમણે કહ્યું કે અમે આવીશું. આખો વિષય શું થયો? ખેડૂત આંદોલન બે પાર્ટીના ઝઘડાનું મેદાન બન્યું અને પેલું કહેવાય ને કે બે આખલા લડે ને જમીનનો ખો નીકળે એ સ્થિતિ થઈ. અનેક દિવસના વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ, કોંગ્રેસના નેતાની આગેવાનીમાં શરૂ થયું આખું આંદોલન પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ સમર્થન આપ્યું. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભાઈ તમારા સમર્થનની જરૂર જ નથી, બધું થઈ ગયું ત્યારે તમે ક્રેડિટ લેવા માટે શું કામ આવી રહ્યા છો? 1100 ટ્રેક્ટરની સાથે ખેડૂતોની રેલી આવી તો ખરી અમદાવાદમાં, પણ કોંગ્રેસના નેતાઓ કેન્દ્ર બન્યા, સમાચારનું કેન્દ્ર રહ્યા. અમિત ચાવડા આવ્યા, ગેનીબેન ઠાકોર આવ્યા, આ નેતાએ આ કર્યું અને રેલી પછી ગાંધીનગર ગઈ નહીં. ઓગણજ એમને કોંગ્રેસની સભામાં લઈ જવાનું કહ્યું. જેવું આ કહ્યું તરત જ સવાલ શરૂ થયો. ખેડૂતોએ કહ્યું કે 3 દિવસથી નીકળ્યા હતા, પોતાના ખર્ચે, પોતાના પૈસે, આટલી તાણ અછતની વચ્ચે અમે જાતે ડીઝલ પુરાવ્યું, અમારી અધિકારની લડાઈ માટે નીકળ્યા હતા, નિરાશ થઈને પાછા જઈ રહ્યા છીએ. ફરી એકવાર બે બિલાડી ઝઘડી વાંદરો ફાવ્યો એ વાર્તા જમીન પર ઉતરતી દેખાઈ. ખેડૂતોની જમીન, થાંભલાએ બધા મુદ્દા પર બાજુ પર રહ્યા. આંદોલન કોનું? વધારે સારું કોણ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? એ આજના આંદોલનના અંતે નેતાઓએ ઊભો કરેલો મુખ્ય મુદ્દો બન્યો. કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા એ સભામાં રડ્યા. આમ આદમી પાર્ટીના નેતા સાથે ઝપાઝપી થઈ. એમણે કહ્યું કે મને મારીને ભગાડ્યો અને છેલ્લે પોલીસે એમની અટકાયત કરી. ડ્રામા એ બહુ જ બધું જોવા મળ્યો. સોસાયટીમાં જવું છે એમ કહીને જો એ ખેડૂત હોય તો એ રસ્તા પર આળોટતા જોવા મળ્યા. એ પોતાના અધિકાર માટે લડતા હતા કે પાર્ટી માટે, કોઈને ન સમજાયું. કોંગ્રેસનું કહેવું છે કે આંદોલન શાંતિપૂર્ણ રીતે, સરકાર પરવાનગી જે રીતે આપે એ રીતે થવું જોઈએ. પરવાનગી નથી ગાંધીનગર જવાની તો પછી રેલી નહીં, રેલો આવે છે એવું કહીને ગાંધીનગર સુધી પહોંચીને સચિવાલયનો ઘેરાવ કરવો, પોલીસની સાથે રકઝક કરવી, ઘર્ષણમાં ઉતરવું કે પછી હળદળમાં જેમ પોલીસના વાહનોને આગ ચાંપી હતી કે તોડફોડ કરી હતી એ ન કરવું જોઈએ. કોંગ્રેસ આ મુદ્દા પર 1,00,000% સાચી છે. કેમ કે હળદળમાં આ બધું કર્યા પછી, આ બધા જ નાટક ને ત્રાગા અને બધા લોકોને ઉશ્કેર્યા પછી જ્યારે ખરેખર પોલીસની સાથે અતિશય ઘર્ષણ શરૂ થયું, પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો, પોલીસની ગાડીઓને એક બાજુ આગ ચંપાઈ, ત્યારે એ વખતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા આમ ખેતરમાંથી દોડતા ચોરી છુપે ભાગી ગયા. એ ત્યાંથી ભાગ્યા, પોલીસ પાસે ગયા અને પછી જેલની સુરંગ કમલમમાં નીકળે છે અને એ નાતે પોતાના મિત્રોની મદદથી, પોલીસના અધિકારીઓની સમજાવટથી રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે એ જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ગયા. રાજુભાઈ કરપડાનું કેરિયર બની ગયું. હળદડના ગામના ખેડૂતોનું કરિયર શું જિંદગી બગડી. એમના પર કેસ ચાલુ છે, સામાન્ય માણસો પીડાય છે. આંદોલનોની આ જ કરમ કહાની છે. નેતા મોટા નેતા બની જાય, બાકીના લોકો જેને જે લેવાનું છે લઈ જાય. ખેડૂતો જે ખોટી દિશામાં જાય, જે બંધારણને હાથમાં લે, પછી બંધારણ પૂરેપૂરો, પોલીસને તમે જ્યારે સત્તા હાથમાં લઈને કોઈ જ કારણ વગર પોલીસને મારો તો પોલીસ પછી શું કરે? અને પોલીસ જ્યારે બદલો લેવાની સ્થિતિમાં આવી જાય ત્યારે પછી બહુ સારું થતું નથી. એ હળદળમાં જોઈ લીધું છે. અને એટલે જ કોંગ્રેસ આ મુદ્દા પર 100% સાચી હતી. જો પરવાનગી નથી તો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવાનો કોઈ મતલબ નથી. ઉપરથી સોલા પોલીસે તો બહુ સરસ કર્યું કે બાકી બધા લોકોને છાશ પીવડાવી. ખેડૂતો આટલી ગરમીમાં આવ્યા હતા. આ જેટલા કોન્સ્ટેબલની જ્યારે એક્ઝામ આપતા હોય તો કોન્સ્ટેબલ બન્યા પહેલાં એ જ્યારે સંઘર્ષ કરતા હોય બધા, અને તમે એમની સાથે ગાંધીનગરની હોસ્ટેલમાં જઈને વાત કરો તો આંખમાં આંસુ અને પીડા સાથે એક જ વાત હોય એમની કે પિતા ખેતી કરે છે, બાપ ખેડૂત છે, કુદરત અને સરકાર બંને ભેગા થઈને એની સાથે અન્યાય કરે છે ને એટલે જ એક ખેતીના વિષ ચક્રમાંથી બહાર આવવા માટે ગાંધીનગર આવીને આટલું દોડીને મહેનત કરીએ છીએ કે જેથી પોલીસમાં આવીએ. એ પોલીસને દંડા મારવા પડે ને જ્યારે ખેડૂતને, ત્યારે પીડા અને એને થતી હોય છે. પણ એના કર્તવ્યનો ભાગ છે, એણે કરવું પડે. એ જ્યારે ખાખી કે યુનિફોર્મ પહેરી લે એના પછી એણે કશું જ નથી જોવાનું હોતું, એણે એનું કામ કરવાનું હોય છે. પણ એ કામની વચ્ચે એમણે ખેડૂતોને છાશ પીવડાવી તો એ દ્રશ્યો પણ હતા. પણ એના પછી જ્યારે કોઈ પણ આંદોલન સ્પષ્ટતા સાથે શરૂ ન થાય, પહેલેથી જો એમને ન કહેવામાં આવ્યું હોય કે ઓગણજ જવાનું છે, અથવા આમ આદમી પાર્ટીના જે નેતા આવ્યા હતા, મોરબી પાસેથી નેતા હતા, ત્યાંના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાણેજ થાય છે અને આંદોલનને બગાડવા આવ્યા છે. પંકજભાઈ એમનું નામ. પંકજભાઈ સહિતના લોકો સૌથી પહેલાં પાલભાઈને ઘેરી લીધા.
પાલભાઈએ કહ્યું કે આપણે ગાંધીનગર નથી જવાનું, ઓગણજ જવાનું છે. એમણે કહ્યું કે અમે નહીં આવીએ, અમે તો ગાંધીનગર જઈશું, અને સંઘર્ષ ત્યાંથી શરૂ થયો. ઓગણજની સભામાં ખેડૂતો નહોતા. જે ખેડૂતો બહાર નીકળી રહ્યા હતા એ નિરાશ થઈને નીકળી રહ્યા હતા. એમણે કહ્યું કે થાંભલા ખેડૂતોના ખેતરમાં એમને એમ છે, અમે રેઢા પડ્યા, અમારી હાલત ખરાબ થઈ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઝઘડ્યા. ખેડૂતને લાગ્યું એ ફરીથી અનાથ છે, બાપડો છે ને બિચારો છે, જે આખા જગતનું પોષણ કરે છે, જેને બધા જ લોકો કવિઓ જગતનો તાત ને અમારો બાપ એવું કે છે. ચૂંટણી આવે ત્યારે બધા જ નેતાઓ એમને માથે બેસાડે છે. આજે અમદાવાદ ગાંધીનગરની વચ્ચે રસ્તામાં એ રજળતા હતા. 3 દિવસથી નીકળ્યા હતા ટ્રેક્ટર લઈને. પીડા, મુશ્કેલી, દુઃખ અને ફરી એકવાર એમની સાથે થયેલા વિશ્વાસઘાત સાથે એ પાછા ગયા. આંદોલનોની નિષ્ફળતાની કહાની એ કોઈ પાર્ટીની નિષ્ફળતાની વાર્તા નથી હોતી. એ નિષ્ફળતા થાય છે એમાં આજે અંતે જે નિષ્ફળતાની કહાની આપણે જોઈ એ ગુજરાતના એ લડાયક મિજાજની નિષ્ફળતા છે કે જે બહુ માંડ શરૂ થતો હોય છે. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં લોકો બહુ સરળતાથી અવાજ નથી ઉઠાવતા. અવાજ ઉઠાવતા લોકો જ્યારે ભૂખ્યા તરસ્યા પાછા જાય ત્યારે એમનું છોકરું કે જે જોઈ રહ્યું છે પિતાને, એ જોઈને એવું કહેશે કે એ વાત સાચી, હું આંદોલનના રવાડે ન ચડાય, કેમ કે નેતાઓ આપણને ધંધે લગાડી દે છે. આ સંદેશની સાથે આજે ખેડૂતો ગયા. પાલભાઈએ શું કહ્યું, લાલજીભાઈ દેસાઈ એકદમ સંક્ષિપ્તમાં શું કહ્યું, પંકજભાઈ શું બોલ્યા, અને આ બધાની વચ્ચે બીજા એક કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એમણે ખેડૂતો માટે મુખ્યમંત્રીને અભિનંદન આપતા શું કહ્યું, સાંભળીએ. અને એમાં એને જે એના તોફાની તત્વો છે, જે હળદરમાં તોફાન કર્યું હતું, બરાબર છે, એ જ તોફાની તત્વો અહીંયા છે અત્યારે. અને એ જ તોફાની તત્વો, બરાબર છે, ખેડૂતોમાં જે આખો એક આક્રોશ ઉભો થયો છે. આખા ગુજરાતના મીડિયા સાક્ષી છે કે 30 વર્ષની અંદર ક્યારેય ખેડૂતો આ મોટી સંખ્યામાં બહાર ના નીકળ્યા હોય એવા બહાર નીકળ્યા છે. એટલા માટે કોઈ પણ રીતે એ આખી જે અત્યારે લડાઈ છે એ લડાઈને કંપનીઓના ઇશારે, ભાજપના ઇશારે ડાયવર્ટ કરવા માંગે છે. ખેડૂતોને શું જોઈએ છે પાલભાઈ? એમને સભામાં આવું છે, ગાંધીનગર જવું છે? બેન, ખેડૂતો આવ્યા જ છે ટ્રેક્ટર રેલી માટે, બરાબર છે, તો પછી એને શું જોતું? ખેડૂતભાઈ અત્યારે જે ઉભારો ચાલુ રહ્યો છે પાલભાઈ, તો એને શાંત કરવા શું કરશો? પોલીસને આ બાબતે કોઈ તમે અરજી કે આપશો? કારણ કે તમે જ કહી રહ્યા છો કે તોફાની તત્વો અત્યારે અંદર ઘૂસ્યા છે. હા, તો છે જ ને, તો તમે બધા જોયા, તમે બધા પોલીસ એ બાબતે રજૂઆત, બરાબર છે, એટલે પોલીસને કહ્યું જ છે, લાલજીભાઈ એને કહ્યું છે, બરાબર છે, જોઈએ પોલીસ શું એક્શન લે છે. અમે ક્યાંય કરતા ક્યાંય તોફાન કરવામાં નથી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યાર સુધી લડ્યા છીએ, અહિંસાના માર્ગે લડ્યા છીએ, અને હજી અહિંસાના માર્ગે લડવા માંગીએ છીએ. અમારે કોઈ ફાંટા પડ્યા જ નથી. આમાં એવું છે કે 99-1નું એવું હોય કે તમારે બાજરીના ખેતરમાં બહુ સરસ મજાનો પાક ઊભો હોય, પણ એક અંગારિયો થાય તો આખો બાજરીનો પાક બગડે. એમ અત્યારે એક અંગારિયો આવ્યો છે જે અત્યારે લોકોના પાક બગાડી રહ્યો છે, લોકોના અધિકારની લડાઈ જે જામી હતી એને તોડી રહ્યો છે. અમે અત્યારે ખેડૂતના જે લોકો છે એ પાછળ આવે છે, ગાડી લઈને અમે મળવા જતા હતા, ટ્રેક્ટર લઈને ન જવા દીધા, કારણ કે ખેડૂતની જે માંગ હતી એ માત્ર વાત કરવા માટેની માગણી હતી કે ભાઈ અત્યારે જે અમારો ન્યાય માટેની હકની જે લડાઈ હતી એ કરવા માટે અમે જતા હતા. અમે જે ખેડૂતોની જે માગણી રહી એ માગણીની માત્ર વાત કરવા માટે અમે જઈએ છીએ. આ અમારો હક છે ખેડૂતની વાત કરવી. અને અત્યારે અમે ગાંધીનગર પહોંચતા હતા, રસ્તામાંથી અમારી ગાડીઓથી અમને ડિટેન નહીં ઉશ્કેરવાની વાત નહોતી. સૌ પ્રથમ ખેડૂતો જે ગામડેથી નીકળ્યા અત્યારે એક જ વાત હતી કે ગાંધીનગર જવાનું છે, આ જ વાત હતી. આ તો કોંગ્રેસના આગેવાનોએ ગુમરાહ કર્યા. બાકી ખેડૂતના દીકરા તરીકે અમારી ફરજ બનતી હતી કે અમારે ગાંધીનગર જવું પડે અને અમારે અમારી વાત કરવી પડે, એના સિવાયની કોઈ બીજી વાત નહોતી. બેન, મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય, તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે. કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે.
એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂતને મારે ન્યાય જોઈએ, બીજું કઈ જોતું નથી સાહેબ. આ રીતે ન્યાય અપાવશો ખેડૂતને? આ રીતે અમને કેમ નહીં આપ જવા દેતા? સસાલીમાં જવા કેમ નહીં દેતા? મારે ન્યાય જોઈ છે. મરી જા. શું શું માંગ છે તમારી? શું માંગ છે આપની? શું કહેશો? માંગ શું છે? ખેડૂત જે છે માંગ કે જો આપણે ગાંધીનગર નથી જવા દેતા, ગાંધીનગર જવા દેતા નથી. મારે ન્યાય જોઈ છે. હું ખેડૂતનો દીકરો છું. હવ બધાય પોતપોતાના રોટલા શેકવા આ ખેડૂતને ભરમાવીને અહીંયા લગી લાયા. 2 દીથી હેરાન થઈ અને પાલભાઈ આંબલિયા એના રોટલા શેકવા કોંગ્રેસના બેનર મારી આ બધું આંદોલનને વિખેર ચૂથણ કરી નાખ્યું. હવે આમાં ખેડૂતને શું આમ આદમી પાર્ટી આવું કર્યું? હવે આમ આદમી કર્યું, કોંગ્રેસે કર્યું, ભાજપે જેને કર્યું એને, પણ ખેડૂતને શું આમાં 2 દીથી હેરાન થઈને અહીંયા લગી આવ્યા. અહીંયા આવીને હવ પોતપોતાના રોટલા શેકે. નકર આ સ્પેશિયલ આંદોલન ખેડૂતનું જ હતું. આમાં કોઈ પણ પક્ષ ઇન્વેટ નહોતો.